સૌથી પહેલાં તો સિદ્ધપુરમાં અમે આવેદનપત્ર આપવાના હતા. આવેદનપત્રનો ઉદ્દેશ એક જ હતો કે જે માધુ પાવડી ઉપર જે સરોવર હતું, સરસ્વતી નદીને જે નાની બનાવી અને હીરાબા સરોવર જો નામ આપ્યું, એના અનુસંધાનમાં સમગ્ર સિદ્ધપુરનો પંથક અને સમગ્ર સિદ્ધપુર વિસ્તાર આજે નારાજ છે. અમને હીરાબાના નામ સાથે વાંધો ન હોઈ શકે. હીરાબાનું નામ આપી શકાય, કોઈ પણ સંસ્થા, કોઈ યુનિવર્સિટી, કોઈ ટ્રસ્ટ જેનું નામ આપે એનો વાંધો નહીં. સંતોની ભૂમિ છે, તપોભૂમિ છે, માધુ પાવડી છે, પારસ પેપળી છે, અનેક પ્રકારના ત્યાં મહાનુભાવો જો તપ કરી ચૂક્યા છે. અને એવી જગ્યા ઉપર જો આ પ્રકારની જો ઘટના ઘટે, એટલે અમારું આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો. પોલીસે અમારી 8 વાગે અમારી રેલીની નામંજૂરી આપી એનો અમને કંઈ વાંધો નથી. અમે કાર્યક્રમ કરો તો અમારી ધરપકડ કરો, કાયદાની પદ્ધતિમાં અમે માનનારા છીએ, ગાંધી સિંધિયા માર્ગ કરવાવાળા છીએ. અમે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવાવાળા નથી. એના પછી જે કલેક્ટરશ્રીએ જે જાહેરનામું બહાર પાડી અને સિદ્ધપુરની પ્રજાને જે બાનમાં લીધી છે, સિદ્ધપુર તાલુકાને જે બાનમાં લીધો છે, તદ્દન ખોટી બાબત છે. જાહેરનામાની અંદર આજે નવરાત્રિ જેવા તહેવારો છે, હિન્દુ ધર્મને શાસ્ત્રોક્ત જે તહેવારો છે, એને તમે બંધ કરવાનો જે પ્રયાસ કર્યો છે તે તદ્દન ખોટો છે. ભારતીય જનતા પાર્ટીની જે સરકારે આવા અંધગઢ વહીવટના કારણે આજે સમગ્ર દેશ, સમગ્ર ગુજરાત ને સમગ્ર સિદ્ધપુરની પ્રજા આજે હેરાન પરેશાન થઈ રહી છે. 6 તારીખે જાહેરનામું પૂરું થશે એટલે 7મી ફરી અમે માગણી કરીશું અને ફરી જે સંખ્યા હતી એનાથી ડબલ સંખ્યાની અંદર અમે આવેદનપત્ર આપીશું, જાણ કરીશું. મેવડી મંડળનો પૂરતો પ્રતિસાદ છે, કોંગ્રેસ પાર્ટીનો પૂરો સહયોગ છે, કિરીટભાઈ છે, ગેનીબેન છે, અમારા ઉત્તર ગુજરાતના તમામ નેતા અમિતભાઈ ચાવડા સહિત તમામને તમારો સાથ અને સહકાર છે.